Hello, student. Welcome. Standard 12th, Gujarati, second language. Poem first. ક્રોધી સ્વભાવને જીતવોને. સાહિત્ય પ્રકાર પદ. કવયિત્રી ગંગા સતી. કવયિત્રી પરિચય. નામ ગંગા સતી. જન્મ ઈસવીસન 1846. અવસાન ઈસવીસન 1894. ઉપનામ સોરઠના મીરાબાઈ. વતન સમઢિયાળા. શિષ્ય પાનબાઈ પુત્રવધુ. કાવ્ય પરિચય આપણે જોઈએ. ગંગા સતીએ કુલ 51 ભજનો રચેલા છે. આ કાવ્યમાં પણ ગંગા સતીનું એક ભજન આપેલું છે. આપણા ભારતીય ધર્મશાસ્ત્રમાં મનુષ્યના ષડરીપુ એટલે કે 6 શત્રુઓ બતાવ્યા છે. એમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર રૂપી 6 ભયંકર શત્રુઓ ગણાવ્યા છે. તે પૈકીનો એક ક્રોધ. આ કાવ્યમાં ગંગા સતી ક્રોધી સ્વભાવને જીતવાની શીખ શિષ્યા પાનબાઈને આપે છે. ગમે તેવા મહાન સંતો કે મહંતો કે ઋષિઓ પણ ક્રોધરૂપી અગ્નિ સમાન શત્રુના સકંજામાંથી સર્વથા મુક્ત નથી. જેમાં જાણીતું નામ ઋષિ દુર્વાસાનું પણ છે. તો આપણે તો પામર જીવ કહેવાઈએ. જો આવા મોટા મોટા ઋષિઓને પણ ક્રોધ છે એ પોતાના વશમાં રાખે છે, મતલબ કે ઋષિઓ પોતે ક્રોધને વશ નથી કરી શકતા, પણ એ પણ ક્રોધ પાસે કાયર બની જતા હોય છે. તો પછી આપણે તો મનુષ્ય કહેવાઈએ. એટલે માનવ જાત ભાતની કામનાઓ, આશા, ઈચ્છા, અપેક્ષા, તૃષ્ણાથી ત્રસ્ત અને ગ્રસ્ત છીએ આપણે દરેક માનવ. ક્રોધની ભયંકરતા જાણવા છતાં ક્રોધવશ થઈ અને આપણે જાણીએ અજાણે આપણું કે અન્યનું અહિત કરી બેસીએ છીએ. આ કાવ્યમાં પણ પાનબાઈ એ ક્રોધનો મહિમા સમજાવ્યો છે કે ક્રોધ આવવાના કારણો અને તેનું નિવારણ કરવાની વિવિધ હાથવગી અને હૈયાવગી ચાવીઓ પણ આપી છે. અને સમર્થ અને અનુભવી ગંગા સતીએ શિષ્યા પાનબાઈને ઉદ્દેશીને આ પદની રચના કરી હોય એવું લાગે છે. અને આપણી માનવજાતને એક આદર્શનો સંદેશો આપ્યો છે. તો હવે આપણે જોઈએ કે કાવ્ય છે એમાં ગંગા સતી શું કહેવા માંગે છે. પહેલા આપણે કાવ્ય પઠન કરશું અને ત્યાર પછી કાવ્ય સમજાવશું. ક્રોધી સ્વભાવને જીતવોને, રાખવો નહીં અંતરમાં ક્રોધ રે. સમાનપણે સર્વમાં વર્તવોને, ટાળી દેવો મનનો વિરોધ રે. હેજી રામ નિર્મળ થઈને કામને જીતવોને, રાખવો નહીં અંતરમાં વૈરાગ રે. જગતના વૈભવને મિથ્યા જાણીને, ટાળી દેવો દુર્જનનો રાગ. હેજીરામ આલોક ને પરલોકની આશા તજવીને, રાખવું અભ્યાસમાં ધ્યાન રે. તરણા સમાન સૌ સિદ્ધિઓને ગણવીને, મેળવું અંતરનું માન રે. હેજીરામ ગુરુમુખી હોય તેણે એમ જ રહેવું ને, વર્તવું વચનની માય રે. ગંગા સતી એમ બોલ્યા રે પાનબાઈ, એને નડે નહીં જગતમાં કોઈ. આ ક્રોધ કેવી વસ્તુ છે કે જો તમે એને વશમાં રાખો તો તમને આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ નડી શકતું નથી. કાવ્યની શરૂઆતમાં જ લખે છે ગંગા સતી, ક્રોધી સ્વભાવને જીતવોને, રાખવો નહીં અંતરમાં ક્રોધ. મતલબ કે આપણો જે ક્રોધી સ્વભાવ છે એને તો આપણે જીતવાનો, પણ અંતરમાં પણ ક્રોધ નહીં રાખવાનો. અંતરમાં ક્રોધ એટલે શું?
કે આપણે ઘણી વખત અમુક ક્રોધી સ્વભાવ બીજાને દેખાઈ આવે છે કે જો આ માણસને કેટલો ક્રોધ આવ્યો, કે આ વ્યક્તિને કેટલો ક્રોધ આવ્યો. પણ ઘણા વ્યક્તિઓ એવા હોય કે બહારથી તમને ક્રોધ ન દેખાવા દે, પણ એની ભીતર મનમાં બધા ક્રોધના જ વિચારો હોય, કે કોઈ પણ સામેની વ્યક્તિ ઉપર પૂર્વગ્રહ હોય તો એના તરફ ઈર્ષાના જ વિચારો, એના તરફ ગજબનો ક્રોધ આવતો હોય. પણ સમાજમાં ને સોસાયટીમાં સારું ન લાગે એટલે ક્રોધને કંટ્રોલ કરીને બેઠા હોય, ઘણા બધા એવા હોય. તો ગંગા સતી કહે છે કે તમારે મનમાં પણ, અંતરમાં પણ ક્રોધ રાખવો નહીં. અંતરમાં પણ બીજાની સામે જેમ બહારથી આપણે ક્રોધ દેખાવા નથી દેતા, એમ અંતરમાં પણ ક્રોધ રાખવો જ નહીં, હોય તો પાછો ઉત્પન્ન થાય ને. પછી કે છે સમાનપણે સર્વમાં વર્તવું ને ટાળી દેવો મનનો વિરોધ. બધા જીવ માત્ર પ્રત્યે સમાનપણે વર્તવાનું, સર્વમાં એટલે કે બધા પ્રત્યે એક જ સરખા ભાવે. સમાનપણે એટલે એક જ સરખા ભાવે બધામાં આપણે વર્તવાનું, એટલે કે બધાની સાથે વ્યવહાર કરવાનો. અને ટાળી દેવો મનનો વિરોધ, જો મનથી પણ વિરોધ ટાળી દેવાનો. આ તો બહુ અઘરી વસ્તુ છે કે આપણે ઘણી વખત દેખાવ તો એવો કરી લઈએ કે મને આના પ્રત્યે કોઈ વિરોધ નથી, પણ મનની અંદર તો પાછો હોય જ તે વિરોધ. એ તો કોઈક જ સંતો હોય કે જે મનનો વિરોધ છે એ ટાળી શકે. તો અહીંયા ગંગા સતી એ ઉપાય બતાવે છે કે તમારે મનથી પણ વિરોધને ટાળી દેવો, એટલે મનથી પણ કોઈનું ખરાબ ઈચ્છવું નહીં. પછી કે છે હેજીરામ નિર્મળ થઈને કામને જીતવો ને રાખવો અંતરમાં વૈરાગ. નિર્મળ એટલે પવિત્ર. પવિત્ર થઈ અને તમારે કામને જીતવાનો છે, અને રાખવો અંતરમાં વૈરાગ. વૈરાગ એટલે ત્યાગ. આપણે અંતરથી પણ ત્યાગી રહેવું. કોઈના પ્રત્યે રાગ એટલે કે પ્રેમ, કોઈના પ્રત્યે પ્રેમ નહીં રાખવાનો. પ્રેમ એટલે કેવો ગાંડો પ્રેમ, કે કોઈ પણ વસ્તુ મેળવવાની ઈચ્છા હોય ને એને રાગ કહેવાય. બાકી પ્રેમ તો તમે બધાને કરી શકો, પણ જે આપણે લાલચથી કોઈને પ્રેમ કરતા હોઈએ તો એ રાગ કહેવાય. તો અહીંયા ગંગા સતી અંતરથી તમને વૈરાગ એટલે કે ત્યાગી બનવાનું કહે છે, કે કોઈના પ્રત્યે તમને થોડી કે એવી અપેક્ષાઓ ન હોવી જોઈએ. પછી શું કહે છે જગતના વૈભવને મિથ્યા જાણીને ટાળી દેવો દુર્જનનો રાગ. અને જગતના આ જેટલા વૈભવ છે, વૈભવ એટલે સુખ સમૃદ્ધિ, મકાન, ગાડી, બંગલા, આટલી પ્રોપર્ટી, આટલી જમીનો, આ બધું શું છે એ આપણો વૈભવ કહેવાય. તો કે છે કે આ બધી જ સમૃદ્ધિનો જે વૈભવ છે એ તમારે ખોટો જાણવો, મિથ્યા જાણીને ટાળી દેવો દુર્જનનો રાગ. જે ખરાબ માણસો છે એના પ્રત્યેની પ્રીતિ તમારે ટાળી દેવી, એટલે કે એના પ્રત્યે પ્રેમ રાખવો નહીં. રાગ એટલે શું? પ્રેમ. પણ કેવું આમ અતિ જે થઈ જાય ને ત્યારે એને રાગ કહેવાય, કે આપણને કોઈક લાભ માટે, લાલચ માટે આપણે કોઈને પ્રેમ કરતા હોઈએ. તો એવા જે દુર્જન છે એ લોકોનો ટાળી દેવાનો આપણે એનો પ્રેમ. પછી કે છે હેજીરામ આલોક ને પરલોકની આશા તજવીને રાખવું અભ્યાસમાં ધ્યાન. આપણે એવું માનીએ છીએ કે આલોકમાં સુખ ભોગવીએ, પરલોકમાં સુખ ભોગવીએ, પણ ગંગા સતી એમ કે છે કે તમારે આલોક અને પરલોક બંનેની આશા છોડી દેવાની છે. કારણ કે માણસ જ્યારે અંદરથી છોડે ને ત્યારે જ એને તરત જ શાંતિ મળે. ગીતાજીમાં પણ લખ્યું છે કે ત્યાગા શાંતિ અનંતરમ, એટલે કે જ્યારે તમે કોઈ પણ વસ્તુનો ત્યાગ કરો છો ત્યારે તમને તરત જ શાંતિ પ્રાપ્ત થાય છે. તો અહીંયા ગંગા સતી એ જ કહે છે કે તમારે આલોક અને પરલોક બંનેની આશા છોડી દેવાની છે. તજવી એટલે છોડી દેવી, અને રાખવું અભ્યાસમાં ધ્યાન. અભ્યાસમાં એટલે કે તમે જે સાધના કરો છો પ્રભુ ભજનની, એમાં જ તમારે ધ્યાન રાખવાનું છે, બીજે ક્યાંય તમારે ધ્યાન રાખવાનું નથી. પછી કે છે તરણા સમાન સૌ સિદ્ધિઓને ગણવીને મેળવું અંતરનું માન. તમને જે કાંઈ સિદ્ધિઓ પ્રાપ્ત છે, કે તમારી પાસે જે કુશળતા છે, એ કુશળતાથી તમારે અભિમાન નથી કરવાનું, પણ એ તમારી જે સિદ્ધિઓ છે એ કેવી છે? તરણું એટલે ઘાસના તણખલા જેવી છે, કે પવન આવે ને ઉડી જાય, જરાક અગ્નિ મળે ત્યાં બળી જાય. મતલબ કે આવી બધી તરણા સમાન ઘાસના તૃણ જેવી આપણી બધી સિદ્ધિઓને ગણવાની,
અને મેળવું અંતરનું માન. આ પણ બહુ અઘરી વસ્તુ છે કે અંતરનું માન મૂકી દેવાનું. કે કોઈ તમારી પ્રત્યે દ્વેષ કરે, કોઈ પ્રેમ કરે, કોઈ ઝઘડો કરે તો તમારા મન ઉપર કાંઈ અસર ન થવી જોઈએ. કોઈ તમને માનથી બોલાવે, કોઈ તમારું અપમાન કરે તો પણ તમને અસર ન થાય. એને કહેવાય મેળવું અંતરનું માન. અંદરથી તમે એવું ઈચ્છો કે મને કોઈ માન આપે કે ના આપે, મને કોઈ ફરક નથી પડતો. આપણને તો જરાક કોકના ઘરે ગયા હોઈએ અને સરખી રીતે બેસવાનું ન કીધું હોય ને તોય આપણને એમ થાય કે મારું તો અપમાન કરી નાખ્યું, હું તો બીજી વાર આના ઘરે પણ નહીં જાઉં. પણ અહીંયા શું છે કે એમ જ કે છે ગંગા સતી કે તમારે અંતરથી એટલે તમારા મનથી આ માનનો ત્યાગ કરવાનો. કે કોઈ તમને સારી રીતે બોલાવે કે ના બોલાવે, કોઈ તમારું માન સન્માન કરે કે ન કરે, તમારા મન ઉપર એની કોઈ માનની અસર થવી જોઈએ નહીં. એટલે તમારે અંતરથી જે માનને છોડી દેવાનું. પછી કે છે હેજીરામ ગુરુમુખી હોય તેણે એમ જ રહેવું ને વરતવું વચનની માય. ગુરુમુખી એટલે ગુરુના મુખમાંથી જે નીકળેલા વચનો છે એ પ્રમાણે રહેવું અને વર્તવું વચનની માય. અને જે ગુરુજીને આપણે વચન આપ્યું છે એ વચનની અંદર જ આપણે રહેવાનું. કહેવાનો મતલબ કે આપણી વાણી અને આપણું કાર્ય સરખું હોવું જોઈએ. આપણે બોલીએ કાંઈક અને કરીએ કાંઈક એવું ન હોવું જોઈએ. ગંગા સતી કહે છે કે ગુરુમુખી એટલે કે ગુરુ એ મોઢામાંથી જે વાણી ઉચ્ચારી છે એ ગુરુના વચનોનું તમે પાલન કરો એમ જ તમારે રહેવાનું છે. અને એ વચનની અંદર જ તમારે વર્તન કરવાનું છે, બીજું વર્તન તમારે કરવાનું નથી. ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ, એને નડે નહીં જગતમાં કોઈ. જે વ્યક્તિએ આટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરી લીધી, જે પ્રમાણે ગંગા સતીએ કીધું, જેમ કે તમારે બધામાં સમાનપણે વર્તવાનું, ક્રોધી સ્વભાવને જીતવાનો, અંતરમાંથી પણ ક્રોધ કાઢી દેવાનો, મનનો વિરોધ બધો ટાળી દેવાનો, પછી એકદમ પવિત્ર થઈ અને કામને જીતવાનો, અંતરમાં વૈરાગ ધારણ કરો એટલે કે ત્યાગ ધારણ કરવાનો અંતર. અને જગતના જે કોઈ વૈભવ છે એ કેવા મિથ્યા એટલે કે ખોટા જાણવાના. અને દુર્જનનો સંગ તમારે છોડી દેવાનો. આલોક ને પરલોક એવી જે આપણી આશાઓ છે એ પણ છોડી દેવાની અને માત્ર અભ્યાસમાં ધ્યાન રાખવાનું, એટલે કે પ્રભુ ભજનમાં ધ્યાન રાખવાનું. તમારી પાસે જે કોઈ સિદ્ધિઓ છે એને તમારે એક તરણા સમાન એટલે કે ઘાસના તણખલા સમાન ગણવાની. અને તમારે મેળવું અંતરથી માન એટલે મનથી તમારે માન અપમાનનું જે તમે મનથી વિચારો છો એને તમારે છોડી દેવાનું. અને ગુરુમુખી એટલે કે ગુરુના મુખેથી નીકળેલા જે વચનો છે એ પ્રમાણે જ તમારે વર્તન કરવાનું અને એમ જ તમારે રહેવાનું છે. ને અંતે ગંગા સતી કહે છે કે જે લોકો આ રીતે પોતાનું જીવન બનાવે છે, ગંગા સતીએ સૂચવેલા ક્રોધને દૂર કરવાના ઉપાયો એ જો તમે તમારામાં ધારણ કરી લો તો કે ગંગા સતી કહે છે કે એવા વ્યક્તિને કોઈ જગતમાં કોઈ નડતું જ નથી. નડવાનું આવે ક્યારે? માન અપમાન આવે ત્યારે. સુખ વૈભવ પર આપણને જે અભિમાન હોય એ આવે ત્યારે. પણ આપણે જો બધા સાથે સમાનપણે વર્તતા હોઈએ, આપણને માન અપમાનનું આપણે અંતરથી મૂકી દીધું હોય તો આપણને જગતમાં કોઈ નડી શકતું નથી. તો ખૂબ સરસ વિચાર અહીંયા ગંગા સતીએ રજૂ કર્યો છે આપણને. ક્રોધ જે એક આપણા 6 શત્રુઓમાંનો એક શત્રુ છે, તો એને આપણે કેવી રીતે દૂર કરવો. અહીં કેટલાક શબ્દોની સમજૂતી આપી છે કે વર્તવું એટલે વર્તન કરવું, નિર્મળ એટલે નિર્મળ અને પવિત્ર, વૈરાગ એટલે વિરક્તિ અથવા તો સંસાર પરની આસક્તિનો અભાવ એટલે કે ત્યાગ, રાગ એટલે સ્નેહ અને પ્રેમ, તરણું એટલે ઘાસ અને મેલવું એટલે છોડવું અથવા ત્યજવું. થેન્ક યુ.